નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 24 મે 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ સુપર સન્ડે ક્લાસમાં આજે આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 18 મેથી લઈને 24 મે સુધીના 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું ફટાફટથી રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવીએ છીએ, અને સાથે જ આપણો વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે તે ઉજવવામાં આવે છે 18 મેના રોજ. ભારત કયા દેશથી ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો મિત્રો, આજે ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન યોજના છે તે ભારત બનાવવાનું છે ઓમાનથી. અને મિત્રો, આ લગભગ 2000 કિલોમીટર જેટલી લાંબી અને દરિયાની અંદરથી આવવાની છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? તો મિત્રો, મે 2026માં જે યુસીસી બિલના મુસદ્દાને મંજૂરી છે તે આપી છે અસમે. મિત્રો, આ અગાઉ ઉત્તરાખંડ અને ગુજરાત આ યુસીસીને ઓલરેડી લાગુ કરી ચૂક્યા છે. 2026ના રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો, આજે રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ છે તે મેળવનાર પ્રથમ ભારતીય છે ડૉક્ટર કૃતિ કે કારંત. ઉબરે ભારતમાં તેના પ્રથમ ડેટા સેન્ટરની સ્થાપના માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, આજે ઉબરનું ડેટા સેન્ટર છે કે જે ગુજરાતના અમદાવાદ ખાતે બનવાનું છે, અને તેના માટે ઉબરે ભાગીદારી કરી છે અદાણી ગ્રુપ સાથે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 2026નો બાફટા ટેલિવિઝન એવોર્ડ્સમાં મુખ્ય અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે મુખ્ય અભિનેતા બાફટા ટેલિવિઝન એવોર્ડ્સમાં બની ગયા છે સ્ટીફન ગ્રેહામ. ગુજરાતના કયા મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં અમૃત પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે અમૃત પર્વ છે તેનું આયોજન કરાયું છે સોમનાથ મંદિર ખાતે, અને જેના માટે પ્રધાનમંત્રી મોદીજી પણ ગુજરાત આવ્યા હતા. ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાની પ્રથમ શાખા ખોલનારી સીટીબીસી બેંક કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો, જે ગુજરાતનું ગાંધીનગર છે ત્યાં જે ગિફ્ટ સિટી આવેલું છે ત્યાં આજે સીટીબીસી બેંક પોતાની પ્રથમ શાખા ખોલવાનું છે, અને આ સીટીબીસી બેંક છે એ છે તાઇવાનની. ભારતના પ્રથમ ઓટોનોમસ લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે કાલ ભૈરવ ઓટોનોમસ લડાકુ વિમાન છે તેનું ઉત્પાદન થઈ રહ્યું છે પોર્ટુગલમાં. ભારત અને કયા દેશ વચ્ચે એલપીજી સપ્લાય પર કરાર થયો છે? તો મિત્રો, આજે એલપીજી સપ્લાય માટે ભારતે કરાર કર્યો છે સંયુક્ત આરબ અમીરાત સાથે. દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત શટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે શટલ બસ સેવા છે કે જે દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત છે, અને તેને શરૂ કરવામાં આવી છે દિલ્હીમાં. વડાપ્રધાન મોદીને તાજેતરમાં કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? તો મિત્રો, મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશોની આધિકારિક યાત્રા પર ગયા છે, અને તેમાંથી આજે પ્રથમ એવોર્ડ તેમને મળ્યો છે સ્વીડન ખાતેથી.
જીઓ પ્લેટફોર્મ્સના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જીઓ પ્લેટફોર્મના નવા એમડી બની ગયા છે આકાશ અંબાણી. તાજેતરમાં અલી ફલે કાદિમને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો મે 2026ની સ્થિતિમાં અલી ફલે કાદિમ વડાપ્રધાન બની ગયા છે ઈરાકના. કયા દેશની લીડેન યુનિવર્સિટીએ તાજેતરમાં ભારતને 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર ભેટમાં આપ્યા છે? તો મિત્રો આજે 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર છે તે ભારતને ભેટમાં આપ્યા છે નેધરલેન્ડે. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ છે તેના મુખ્ય કોચ બની ગયા છે ફ્રેડરિક સોએજ. તાજેતરમાં ઈંધણ બચાવવા માટે કઈ રાજ્ય સરકારે રોટેશનલ ફોર્મમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે? તો મિત્રો ઈંધણ બચાવવા માટે આજે રોટેશનલી વર્ક ફ્રોમ હોમ છે તેને મે 2026ની સ્થિતિમાં લાગુ કર્યું છે ત્રિપુરાએ. ઇટાલિયન ઓપન 2026ની મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ઇટાલિયન ઓપન 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે યુક્રેનની એલિના સ્વિતોલિનાએ. પીએમ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સન્માન છે કે જેનું નામ છે ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ તે મોદીજીને અપાયો છે નોર્વે દ્વારા. કઈ રાજ્ય સરકારે ત્રીજા અને ચોથા બાળકના જન્મ પર અનુક્રમે 30,000 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે જન્મદર વધારવા માટે જે ત્રીજા અને ચોથા બાળક પર 30 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે આંધ્રપ્રદેશ સરકારે. કારણ કે મિત્રો આંધ્રપ્રદેશનો જે પ્રજનન દર કહેવાય એ 1.5 થઈ ગયો છે કે જે સંતુલનમાં રાખવા માટે 2.1 હોવો જોઈએ અને માટે સરકારે આવી યોજના બહાર પાડી છે. અને સાથે જ જે પણ ત્રીજું બાળક હશે તે 5 વર્ષનું થશે ત્યાં સુધી દર મહિને તેમને 1,000 રૂપિયાની વધારાની સહાય પણ કરવામાં આવશે અને 18 વર્ષ સુધી તેનો તમામ શૈક્ષણિક ખર્ચ પણ સરકાર ઉઠાવશે. અને સાથે જ માતા અને પિતાઓને વધારાની ખાસ રજાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. કઈ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાલા કે જેને કમાલ મૌલા મસ્જિદના નામથી પણ ઓળખે છે તે પરિસરને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે? તો મિત્રો આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી કમાલ મૌલા મસ્જિદને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે. તાજેતરમાં યુઆઈડીએઆઈના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો મે 2026માં યુઆઈડીએઆઈના નવા સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે સૌરભ વિજય. ભારતનું પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતું ગંગા સોફ્ટવેર કાચબો ક્યાં છોડવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગંગા સોફ્ટવેર કાચબો છે તેને છોડવામાં આવ્યો છે અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં. વૈજ્ઞાનિકોએ કયા બે શહેરો વચ્ચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલની શોધ કરી છે? તો મિત્રો આજે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલ છે તેની શોધ થઈ છે પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે. ભારતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 છે કે જેનું આયોજન ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 10. કઈ રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવું ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રો આજે સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે પશ્ચિમ બંગાળે. ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે કલ્પસર પ્રોજેક્ટ
અને તેના માટે ભારતે કરાર કર્યા છે નેધરલેન્ડ સાથે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે કેટેગરી એ ના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે તે બની ગયા છે સ્ક્વોડ્રન લીડર સાનિયા. કઈ રાજ્ય સરકારે રાજ્યની સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદાને 5 વર્ષ સુધી વધારી દીધી છે? તો મિત્રો, આજે તમામ સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને 5 વર્ષ સુધી વધારી દીધી છે પશ્ચિમ બંગાળે. તાજેતરમાં કઈ રાજ્યએ ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ઇનર લાઇન પરમિટ છે તેને મંજૂરી અપાઈ છે અરુણાચલ પ્રદેશ દ્વારા. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2026 છે તેને ક્વોલિફાય કરી લીધું છે અરવિંદ ચિદમ્બરમે. 1 જૂન 2026 થી કયા રાજ્યમાં શીખો માટે આનંદ મેરેજ એક્ટ 1909 લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે આનંદ મેરેજ એક્ટ 1909 છે તે 1 જૂન 2026 થી લાગુ થવાનો છે સિક્કિમમાં. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો, આજે ભુવનચંદ્ર ખંડુરી હતા કે જેમનું મે 2026માં 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા ઉત્તરાખંડના, કે જેઓ ઉત્તરાખંડના 2 વાર મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં રચાયેલી 28 સદસ્યની મહિલા સશક્તિકરણ સમિતિના અધ્યક્ષ કોણ બનશે? તો મિત્રો, આજે મહિલા સશક્તિકરણ સમિતિ રચાઈ છે તેના અધ્યક્ષ થશે ડોક્ટર દગ્ગુબાટી પુરંદેશ્વરી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને તાજેતરમાં કઈ સંસ્થાને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, આજે CICએ જે સંસ્થાને આરટીઆઈ એક્ટમાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે તે સંસ્થાનું નામ છે BCCI. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે નવું ધોરણ કેટલા ટકા સૂચિત કર્યું છે? તો મિત્રો, હાલમાં ભારતમાં ચાલી રહ્યું છે E20 કે જેમાં 20% ઇથેનોલ મેળવવામાં આવે છે અને હવે 2030 માટે ભારતે નવું માનાંક નક્કી કર્યું છે E30 એટલે કે 30% ઇથેનોલ વાળું. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે કસાકાઈ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કસાકાઈ અભિયાન છે તેને શરૂ કર્યું છે મહારાષ્ટ્રએ. NCR જિલ્લાઓમાં ડિલિવરી સેવાઓ અને કેબ માટે માત્ર ગ્રીન વ્હીકલનો ઉપયોગ કરવાનો નિર્ણય કયા રાજ્યે લીધો છે? તો મિત્રો, જે પણ ડિલિવરી સેવા હશે અને જે પણ કેબ એટલે કે ટેક્સી હશે તેના માટે ફક્ત CNG કાં તો EV જ વાહનનો ઉપયોગ કરી શકાશે અને આવો નિર્ણય લીધો છે હરિયાણાએ. ભારતનો પહેલો વૃદ્ધ સંભાળ વિભાગ બનાવવાનો નિર્ણય કઈ રાજ્ય સરકારે લીધો છે? તો મિત્રો, આજે વૃદ્ધ સંભાળ વિભાગ કે જે ભારતનો પહેલો છે તે બનાવવાનો નિર્ણય લીધો છે કેરળમાં. ઇંગ્લેન્ડના બોરહામવુડમાં સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો મિત્રો, આજે ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના જે મેયર બન્યા છે તેમનું નામ છે તુષાર કુમાર, કે જેઓ મે 2026ની સ્થિતિએ ફક્ત 23 વર્ષના છે. મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કઈ પહેલનો રાષ્ટ્રવ્યાપી રોડમેપ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે જે રોડમેપ લોન્ચ કરાયો છે તેનું નામ છે C-Mart. દેશનો પ્રથમ એર ટ્રેન પ્રોજેક્ટ ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે? તો મિત્રો, આજે એર ટ્રેન પ્રોજેક્ટ છે કે જે દેશનો પ્રથમ છે તે શરૂ થવા જઈ રહ્યો છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો.
ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતનાર નવલકથા તાઇવાન ટ્રાવેલોગના લેખિકા કોણ છે? તો મિત્રો આ જે નવલકથા છે તાઇવાન ટ્રાવેલોગ કે જેણે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતી લીધું છે અને તેને લખ્યું છે યાંગ સુઆંગજીએ. દારૂમાં રહેલા આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે કર્ણાટક. મે 2026માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એગ્રીકોલા મેડલ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એગ્રીકોલા મેડલ 2026 છે તેનાથી સન્માનિત કરાયા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને મિત્રો આ મેડલ તેમને ઇટલીના રોમ ખાતે આપવામાં આવ્યું છે. યુનેસ્કોના સત્તાવાર સર્વેમાં વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલનો દરજ્જો કોને મળ્યો છે? તો મિત્રો વિશ્વની સૌથી લાંબી દિવાલમાં પ્રથમ નંબરે છે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના એટલે કે ચીનની દિવાલ અને બીજા નંબર પર છે ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયાના નામથી મશહૂર કુંભલગઢ કિલ્લાની દિવાલ કે જે લગભગ 36 કિલોમીટર લાંબી છે. ભારતે કયા દેશ સાથે મળીને વર્ષ 2027ને કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો આજે કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ 2027ને જાહેર કર્યું છે ભારતે ઇટલી સાથે મળીને. તાજેતરમાં બહાર પડાયેલું પુસ્તક ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ, તેને લખ્યું છે રસ્કિન બોન્ડે. અને મિત્રો આ પુસ્તક તેમણે તેમના 92મા જન્મદિવસે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે તેમણે લોન્ચ કર્યું છે. અને મિત્રો રસ્કિન બોન્ડને 1999માં પદ્મશ્રી અને 2014માં પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મે 2026માં ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે નિમણૂક કરાયા છે અમેરિકાના પ્રસિદ્ધ પ્લેયર કે જેઓ 5 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ગયા છે અને તે છે ડેવ કઝિન્સ. કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે 8 લાખ કરોડ રૂપિયાનું ઇનામ અને સીધી ડીએસપી કક્ષાની નોકરી આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે સીધી ડીએસપી કક્ષાની નોકરી અને 8 કરોડનું રોકડ ઇનામ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે જાહેર કર્યું છે પશ્ચિમ બંગાળે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને જે હાલમાં 2026 અને 27માં 2 તબક્કામાં થવાની છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીના 3 કે 4 પ્રશ્નો તો અવશ્ય આવવાના છે. અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે અને મોટા ભાગના મિત્રોએ આ વિડીયો જોઈ લીધો છે. પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમારે તે જોવાનો બાકી હોય તો આ વિડીયો અવશ્યથી જોઈ લેજો. કારણ કે મિત્રો ફક્ત 20 મિનિટના નાનો વિડીયો જોવાથી વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને સાથે જ વસ્તી ગણતરીનો આખો બેઝિક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર તો થઈ જ જશે. તો મિત્રો આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને બિલકુલથી મિસ ન કરતા અને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે તમને સમજાવ્યા છે. તો જે મિત્રો નવા છે તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલના વિડીયો જોવાની ટેવ અવશ્યથી પાડો, જેથી કરીને તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો અને એ પણ ખૂબ જ ડિટેલમાં કવર થઈ જશે. તો મિત્રો હવે 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે ઠાકોર રંજીતભાઈ, પારુલબા રાઠોડ અને જયાબેન પાંડોર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ અને સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં દરરોજ અવશ્ય જણાવે જ છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાની પ્રથમ શાખા ખોલનારી સીટીબીસી બેંક કયા દેશ સાથે સંબંધિત છે? કેન્દ્રીય માહિતી આયોગ એટલે કે CICએ તાજેતરમાં
કઈ સંસ્થાને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? અને છેલ્લો પ્રશ્ન, ઇંગ્લેન્ડના બોરહામ વુડમાં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો તમે આવો વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો પરીક્ષાઓનું જે લેવલનું કોમ્પિટિશન અત્યારે થઈ રહ્યું છે, તો મિત્રો તમે પણ સ્માર્ટ બનો અને આવા ક્વોલિટી વિડીયોને અવશ્યથી જુઓ. અને મિત્રો આવા જ આગળના મહિનાના તમારો વિડીયો જોતા હોય, એટલે કે માર્ચનું જોતો હોય, ફેબ્રુઆરીનો જોતો હોય કે જાન્યુઆરીનો, ડિસેમ્બરનો, નવેમ્બરનો, આ તમામ મહિનાના મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ આઈએમપી આવા 200 પ્રશ્નો ચલાવ્યા છે. તો મિત્રો આ બધા ક્વોલિટી વિડીયો છે. તો જો તમારે પરીક્ષામાં સક્સેસ થવું હોય તો આ મંથલી વિડીયોને તો બિલકુલ પણ મિસ ન કરતા. સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમે ગમે તે પરીક્ષા તૈયારી કરતા હશો ને તેમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. તમારે ફક્ત જરૂર છે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર મુકાતો વિડીયો કે જે ફક્ત 21 મિનિટ જેટલો જ હોય છે તેને દરરોજ જોવાની એક આદત પાડવાનો. અને આ જ નાનકડી આદત એક દિવસ તમારી સફળ થવાનું કારણ બની જશે. તો મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય મિત્રો તો તેને લાઈક અવશ્યથી કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. મિત્રો આ જે વિડીયો છે તેની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.